નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી અને આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નીચલા સ્તરેથી શાનદાર રિકવરી સાથે બજાર થયા બંધ. નિફ્ટી અને સેન્સેક્સનું નીચલા સ્તરેથી સુધરીને ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ, પરંતુ બેંક નિફ્ટીનું 50,000ના સ્તરની નીચે ક્લોઝિંગ. તો મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યું સૌથી વધારે દબાણ. આવતીકાલે ટીસીએસના પરિણામની સાથે ત્રીજા ત્રિમાસિકના પરિણામની થશે શરૂઆત. પરિણામ પહેલા ટીસીએસમાં ખરીદારીનો મૂડ. મોતીલાલ ઓસવાલ પ્રમાણે ક્વાર્ટર 3માં 6% વધી શકે છે નિફ્ટી કંપનીઓનો નફો. માર્જિનમાં પણ સુધારો સંભવ. નબળા બજારમાં પણ રિલાયન્સમાં સારી ખરીદારી. જેફરીઝ અને બ્રેનસ્ટેનના બુલિશ બ્રોકરેજ રિપોર્ટથી શેરમાં સારી તેજી. જેફરીઝે આપ્યા 1,690ના ટાર્ગેટ. કોવિડ બાદ સૌથી વધારે આકર્ષક વેલ્યુએશન. 2%ની તેજી સાથે શેર નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ. નુવામાની બુલિશ રિપોર્ટ બાદ ડોક્ટર રેડ્ડીઝમાં તેજી. શેરમાં 2%ની તેજી. નુવામાએ આપ્યો 1,553નો ટાર્ગેટ. કહ્યું કેનેડા અને અમેરિકાના નવા લોન્ચથી રેવિલિમીડથી થનારી ખોટની થશે ચૂકવણી. અને ફેબ્રુઆરી સિરીઝથી વાયદામાં એડ થશે 6 નવી કંપનીઓ. કેસ્ટ્રોલ, ગ્લેન્ડ ફાર્મા, એનબીસીસી, ફિનિક્સ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને ટોરેન્ટ પાવર થશે સામેલ. ત્યારે આજના બજારની એક્શનની વાત કરી લઈએ તો આજનો દિવસ આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે એક દબાણનો દિવસ રહ્યો હતો, પરંતુ સારી બાબત એ છે કે નીચલા સ્તરેથી એક સારી રિકવરીનો પ્રયાસ થયો અને લગભગ ફ્લેટ કહી શકીએ એ રીતના ક્લોઝિંગ આજે આપણને જોવા મળ્યા છે. તો નજર કરી લઈએ લેવલ સ્પેસિફિક ક્લોઝિંગ કઈ રીતના રહ્યા છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.06% જેટલું દબાણ બન્યું. 51 પોઈન્ટનું દબાણ. 78,148 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. વાત નિફ્ટીની કરી લઈએ તો 18-19 પોઈન્ટનું દબાણ રહ્યું. 0.08%નું દબાણ. 23,688 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરીએ તો ત્યાં 1%નું ચોક્કસપણે દબાણ આવ્યું છે અને 56,270 ઉપર આપણે મિડ કેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 0.5% જેવું દબાણ રહ્યું છે અને 49,835 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઉપર નજર કરી લઈએ તો એ લગભગ 1:2 જેવો રહ્યો છે. 769 શેર્સની અંદર આપણે ખરીદારી આવતી જોઈ અને સામે 1,673 શેર્સની અંદર વેચવાલી આવતી જોઈ છે. હવે આપણે નિફ્ટીના ટોપ લૂઝર, ટોપ ગેનર કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. લૂઝર્સની સાથે શરૂઆત કરીએ. અપોલો હોસ્પિટલ 3.95%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર અને ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા આગળથી ટ્રેન્ડનો સમાવેશ થઈ રહ્યો છે. 2.55%નું દબાણ ત્યાં આગળ બન્યું છે. શ્રીરામ ફાઇનાન્સમાં 2%નું દબાણ અને બજાજ ઓટોમાં પણ 1.91%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. અદાણી પોર્ટ્સ, અલ્ટ્રા સિમેન્ટ, બીઈએલ અને એલએનટી આ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં પણ 1.25%થી લઈને 0.2%ના દબાણ બનતા આપણે જોયા છે. હવે આપણે નજર કરી લઈએ આજના ટોપ ગેનર્સ કાઉન્ટર્સ પર. તો ઓએનજીસીનું કાઉન્ટર ટોપ ગેનર રહ્યું છે. 2.98%ની મજબૂતી અહીંયા આગળથી બનતી દેખાય છે. ટીસીએસમાં 1.99%ની મજબૂતી બની. રિલાયન્સમાં પણ લગભગ 2%ની એટલે કે 1.99%ની મજબૂતી અને આઈટીસીમાં પણ 1.92%ની મજબૂતી બની છે. આ ઉપરાંત એશિયન પેઇન્ટ્સ, ડીઆરએલ, બીપીસીએલ અને વિપ્રોમાં પણ 1%થી 0.2% સુધીની મજબૂતી આવતી દેખાય છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર ને ગુડ ઇવનિંગ. તો આજે આપણે જે રીતે જોયું દિવસની શરૂઆત અને દિવસ દરમિયાન આપણે ખાસ કરીને દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા હતા, પણ નીચલા સ્તરેથી સારી રિકવરી અને નિફ્ટીમાં ફ્લેટ ક્લોઝિંગ આવતું આપણને દેખાયું છે. તો 23,688નું આ ક્લોઝિંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી ઉપર તમારી કઈ રીતની સલાહ રહેશે? આજે સવારથી જ નિફ્ટીમાં એક સેલિંગ પ્રેશર હતું અને આપણે આગળ જણાવ્યું કે નિફ્ટીનો એક 23,500નો સપોર્ટ છે. જો એના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ એ જ લેવલ ઉપર આપણે એક રિવર્સલ જોવા મળ્યું હતું અને ત્યાં જે હેમર કરીને એક પેટર્ન છે, બુલિશ પેટર્ન, એનું ફોર્મેશન જોવા મળી રહ્યા છે ડેલી ટાઈમ ફ્રેમમાં. અને પ્રાઇસ અહીંયા એક ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજના 200ના પણ એક સપોર્ટ ઉપર પ્રાઇસ હમણાં ઊભી છે.
તો નિફ્ટીમાં જો 23,800 જો આવતીકાલે બ્રેકઆઉટ થઈ છે તો ઉપરમાં આપણે એક 24,200 લેવલ જોવા મળી શકે છે નિફ્ટી, અને એમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 23,600 નો. તો આ રણનીતિ રહેશે આવનારા 2-3 દિવસ માટે નિફ્ટીમાં. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક થોડું નેગેટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો પ્રાઇસ એક ફોલિંગ વેજનું ફોર્મેશન થઈ રહ્યું છે. બેંક નિફ્ટીમાં EMF 200 પણ બ્રેકડાઉન થઈ ગયા છે, તો એક નેગેટિવ મોમેન્ટમ આમાં જોવા મળી રહ્યો છે. પરંતુ જે ફોલોઅપ કેન્ડલ બનવી જોઈએ સેલિંગ સાઇડની, એ પ્રોપર ફોર્મેશન નથી. તો બેંક નિફ્ટીમાં મારી સલાહ રહેશે કે હમણાં એને એવોઇડ કરવું જોઈએ, એવી મારી સલાહ છે બેંક નિફ્ટીને અવોઇડ કરવાની સલાહ પણ એક પોઝિટિવ વ્યૂ તમે નિફ્ટીની અંદર રાખી શકો છો. પણ 23,800નું બ્રેકઆઉટ મળે છે ત્યારબાદ તમે અહીંયા આગળ ખરીદારી કરીને નિફ્ટીમાં ચાલી શકો છો. તો સલાહ 24,000 24,200 સુધીના ટાર્ગેટ જે છે એ બનતા દેખાઈ શકે છે. 23,600નો સ્ટોપ લોસ, 23,800ની આસપાસથી બાઇંગ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે ખાસ કરીને અમિતજીનો વ્યૂ લીધો છે નિફ્ટી ઉપર, અને હવે આપણે અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર પણ નજર કરી લઈએ. મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહ પણ નિફ્ટી ઉપર બાય કરવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,825નો અને સ્ટોપ લોસ 23,560નો રાખવાની સલાહ મીરા એસેટ શેરખાનના જતીન ગેડિયા તરફથી. સાથે જ વાત કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,690ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,950નો અને સ્ટોપ લોસ 23,460નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી મળતી દેખાઈ રહી છે. તો તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી બાઇંગ તરફ બનતી દેખાઈ રહી છે. અને હવે આપણે અમિત પસ્તાગિયા સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની વધારે શરૂઆત કરીશું. અમિતજી, ONGCનું કાઉન્ટર આજે પણ આપણને સારી મજબૂતી દર્શાવતું જોવા મળ્યું અને 3% મજબૂત આ કાઉન્ટર થયું છે. ટોપ ગેનર નિફ્ટી 50માં રહ્યું છે. તો આના ચાર્ટ આપને કેવા લાગે છે? આ મોમેન્ટમ આગળ પણ કન્ટિન્યુ થઈ શકે? ONGCની વાત કરીએ તો પ્રાઇસ એક પ્રીવિયસ લો જે ઓલમોસ્ટ બજેટના દિવસનો લો હતો, સોરી ઇલેક્શનના દિવસનું જે આપણા રિઝલ્ટ હતી, એ જ લોથી પ્રાઇસ ઓલમોસ્ટ બાઉન્સ બેક થતી જોવા મળી છે. અને એક ટ્રેન્ડ લાઇનના પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. વીકલી ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજના સપોર્ટથી પણ એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. તો ONGC બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. તો એકવાર દરેક આમાં જો ફોલ આવે છે તો દરેક ઘટાડે એમાં બાય કરવાની સલાહ રહેશે ONGC. ઓકે, તો બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ONGCની અંદર તમારે અપનાવીને ચાલવાની રહેશે. તો આ એક સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ રિલાયન્સના સ્ટોકની વાત કરી લઈએ. 2% જેવી મજબૂતી અહીંયા આગળથી પણ આવતી દેખાય. બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયા આગળથી પોઝિટિવ આવતા દેખાયા છે. કઈ રીતની અહીંયા આગળથી આપની રિલાયન્સ પર સલાહ રહેશે? આ વેલ્યુએશન પર અહીંયા આપની કઈ રીતની સલાહ? આજના નિફ્ટીમાં જે મોમેન્ટમ લાવવા માટે રિલાયન્સનો આજે ઘણો મોટો હાર હતો. રિલાયન્સની વાત કરીએ તો પ્રાઇસ એક ઝિગઝેગ ફોર્મેશન થઈ રહ્યું છે. તો આવનારા દિવસમાં એક બાઉન્સ બેક જોવા મળી શકે છે અને થોડો સ્લો મોશન મળશે. મતલબમાં પ્રાઇસ ઉપર જશે પરંતુ એક સાઇડવેઝ મોમેન્ટમની સાથે ઉપર જશે, અને આવનારા દિવસોમાં આપણે એક 1350 લઈને 1450 સુધીના લેવલ રિલાયન્સમાં જોવા મળી શકે છે. અને આ એક સ્લો મોશનમાં મતલબ એક સાઇડવેઝ મોમેન્ટમ હશે, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આમાં પણ એક બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. આવનારા દિવસમાં 1350 થી 1450ના લેવલ આમાં પણ જોવા મળી શકે. ઓકે, બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ રિલાયન્સમાં પણ બનતી દેખાઈ રહી છે. 1350 1450ના ટાર્ગેટ આવનારા દિવસોની અંદર દેખાઈ શકે છે. અને આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, તેનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે, અને તેનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લેમર, અને હવે આપણે ચર્ચાની અંદર આગળ વધીશું. તો હવે આપણે ખાસ કરીને IT સ્ટોક્સની વાત કરીએ, કારણ કે ત્યાંથી પણ આજે આપણને નિફ્ટીને સપોર્ટ મળતો દેખાયો છે. નિફ્ટી 50માંથી TCSનું કાઉન્ટર રહ્યું જે 2% મજબૂત રહ્યું છે. આ ઉપરાંત HCL ટેક જેવા કાઉન્ટર પણ થોડી મજબૂતી દર્શાવી રહ્યા હતા. પણ સામે મિડકેપમાંથી ડિક્સન ટેકનું કાઉન્ટર જે હતું, જ્યાં ઘણો મોટો ઘટાડો આવતો દેખાયો છે. 8.5% જેવો ઘટાડો ત્યાં આગળથી આવ્યો છે. તો TCSના તો હવે પરિણામ પણ આવતીકાલે છે. એના પહેલાં એક સારી મજબૂતી. તો TCSના કાઉન્ટર ઉપર પણ આપનો વ્યૂ અને ડિક્સન ટેકનોલોજી ઉપર પણ આપનો વ્યૂ લેવો છે. TCSની વાત કરીએ તો TCS હજુ પણ એક ઓલમોસ્ટ એક ફ્લેટ કરેક્શન ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક લેવલ જે છે 3,900, તો આ એક લેવલની વેટ કરવી જોઈએ, અને ત્યાર પછી કોઈક પ્રાઇસના ફોર્મેશન અથવા તો કોઈક બુલિશ પેટર્ન મળે ત્યાર પછી કઈ ડિસિઝન લેવું જોઈએ. તો એક આ પ્રીવિયસ લો જ્યાં ડબલ બોટમ પર ફોર્મેશન થઈ શકે છે,
એક ફ્લેટ કરેક્શનની પેટર્ન પણ ત્યાં ઓલમોસ્ટ કમ્પ્લીટ થશે, તો આ એક લેવલની વેટ કરવી જોઈએ. અને TCS હાલમાં એક ડેલી ટાઈમ ફ્રેમમાં 200ની એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યું છે, તો ડેફિનેટલી એક ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ કરી રહ્યું છે. તો આમાં એકવાર પ્રોપર સપોર્ટ પાસે આવે ત્યાર પછી રિવર્સલની પેટર્ન મળે ત્યાર પછી એમાં નવી એન્ટ્રી કરવી. ઓકે, તો TCS માટે તો આ એક સલાહ દેખાઈ રહી છે કે 3,900ની આસપાસ મળે ત્યાર પછી તમે અહીં આગળથી એન્ટ્રી કરો. અને ડિક્સન ટેક જેમાં આજે મોટો ઘટાડો આવતો દેખાયો છે, 8-8.5% ઘટાડો, ત્યાં તમને કેવા ચાર્ટ લાગે છે અને ત્યાં તમારી સલાહ કઈ રીતની રહેશે? ડિક્સન ટેકનોલોજી એક ઝિગઝેગ કરેક્શનમાં એન્ટર એવું લાગે છે, અને પ્રાઇસ એક આજે વોલ્યુમ સર્વેમાં સેલિંગ જોવા મળ્યું છે અને પ્રાઇસમાં એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો એક લેવલ તમને જણાવવા માંગીશ, ડિક્સોનમાં અગર 15,500 લેવલ આમાં આવી શકે છે, તો આ લેવલની એકવાર વેટ કરવી જોઈએ. અને આ મતલબ અત્યારે પ્રોફિટ બુકિંગમાં પ્રેશર પ્રાઇસ દરેક ઉપર જ્યારે પ્રાઇસ આવે છે તો આમાં સેલિંગ કરીને ચાલવું જોઈએ. અગર કોઈની પાસે હોલ્ડિંગ છે અને એકવાર પ્રાઇસ ઉપર આવે છે તો દરેક ઉપર ઉછાળે એક વર્ષ એક્ઝિટ થવાની સલાહ રહેશે. અને હવે આપણે સૌથી પહેલા તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ, તો તમારા ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? હું એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, નામ છે નેસ્લે ઇન્ડિયા. નેસ્લેની વાત કરીએ તો પ્રાઇસ એક એઝ પર ઇલિયોટો એક ફ્લેટ કરેક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. ટ્રેડ લાઇનના સપોર્ટ પર પ્રાઇસ ઊભી છે અને એક 200ની મૂવિંગ એવરેજ પર એક સપોર્ટ રહી છે લોંગર ટાઈમ ફ્રેમમાં. તો આ સ્ટોક 6 થી 8 મહિનાના ટાઈમ ફ્રેમ માટે હોલ્ડ બાય કરી શકાય છે. સ્ટોપ લોસ છે એમાં 2,000નો અને 2,500, 2,800ના ટાર્ગેટ માટે આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે. પાછું એક જણાવવા માંગીશ, આ સ્ટોક 6 થી 8 મહિનાના હોલ્ડિંગ માટે બાય કરી શકાય છે. શોર્ટ ટર્મ માટે આ મતલબમાં સ્વિંગ ટ્રેડ માટે 2-4 મહિના માટે આ કોલ છે. ઓકે, તો 6 થી 8 મહિનાના વ્યૂને લઈને અહીં આગળથી આ રેકમેન્ડેશન તમારે માટે છે. નેસ્લે ઇન્ડિયામાં ખરીદારી કરીને ચાલી શકો છો. 2,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 2,500નો ટાર્ગેટ તમારે બનતો દેખાઈ શકે છે. 6 થી 8 મહિનાનો વ્યૂ હોય તો તમે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. ત્યારે જ અમિતજી, બીજા કોઈ સ્ટોક પર આપની સલાહ છે કે આજે આપની પસંદગી એક જ સ્ટોક પર છે? માર્કેટ હાલમાં ઘણું જ વોલેટાઇલ અને એક ડાઉન સાઇડના મોમેન્ટમ જોવા મળી રહ્યા છે, તો એક પ્રોપર રિવર્સલ અને બ્રેકઆઉટ બ્રેક ત્યાર પછી બીજા સ્ટોક્સમાં એન્ટ્રી કરવી એવું જોઈએ મારા પ્રમાણે. ઓકે, તો આજના ટ્રેડિંગ કોલ્સમાં નેસ્લે ઇન્ડિયાનો એક કોલ જે અહીં આગળથી બની રહ્યો છે અને 6 થી 8 મહિનાનો વ્યૂ લઈને અહીં આગળ ખરીદારી કરીને ચાલી શકો છો. ચર્ચાની અંદર આપણે આગળ વધીએ અને આપણે જે કાઉન્ટર્સની અંદર ખાસો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો એની વાત કરી લઈએ, તો એક પેટીએમના કાઉન્ટરમાં પણ આજે આપણને 8% કરતાં વધારેનું દબાણ બનતું જોવા મળ્યું છે. પેટીએમના કાઉન્ટર ઉપર તમારો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? પેટીએમમાં આપણે 2 દિવસ પહેલા પણ જે વાત કરી હતી કે એક લેવલ જણાવ્યું હતું કે 935નું, અગર એના જો બ્રેકઆઉટ થશે તો ડાઉન સાઇડના ઓર ફર્ધર ફોલ પોસિબલ છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોવા મળી હતી. તો એક આમાં પણ નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે ટોપ ઉપર, અને પ્રાઇસ એક ટ્રેડ લાઇનના અને મૂવિંગ એવરેજના પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં આમાં એક 880 અને 770 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો હાલમાં કોની પાસે છે તો દરેક ઉછાળે એમાંથી એક્ઝિટ થવાની સલાહ. ઓકે, દરેક ઉછાળે પેટીએમમાંથી એક્ઝિટ થવાની સલાહ જો તમારી પાસે આ સ્ટોક હોય તો બનતી દેખાઈ રહી છે. અને અમિતજી, બેંકની વાત પણ કરી લઈએ. બેંકમાં પણ ઘટાડો કન્ટિન્યુ થતો આપણને લાગી રહ્યો છે. દિગ્ગજ બેંકો ICICI બેંક, HDFC બેંક 1.25% જેવી દબાણ સાથે આજે કામકાજ બંધ થતા દેખાયા હતા. SBIમાં પણ લગભગ 1-8%નું દબાણ બનતું દેખાયું છે અને PSU બેંકમાં તો ખાસો મોટો ઘટાડો છે. તો કઈ રીતની આપની સલાહ રહેશે પ્રાઇવેટ બેંક અને PSU બેંકમાંથી? અમિતજી સાથે આપણે ફરીથી સંપર્ક કરીશું, પણ PSU બેંકની અંદર ખાસો ઘટાડો જે આપણને આવતો જોવા મળ્યો હતો, આપણે એની ચર્ચા કરી રહ્યા હતા અને આ ખાસા ઘટાડાને કારણે નિફ્ટી ઉપર પણ પ્રેશર આવતું આપણે જોઈ રહ્યા છીએ અને બેંક નિફ્ટીનું પ્રેશર જે છે એ આ કન્ટિન્યુ થતું દેખાઈ રહ્યું છે. અન્ય જે આપણે ખાસ કરીને ઘટાડા તરફના માહોલ રહેતા દેખાય છે, અપોલો હોસ્પિટલની આપણે અહીં આગળથી વાત કરી લઈએ, ત્યાં પણ 3.95% જેવું દબાણ બનતું દેખાયું છે. તો ફાર્મા હેલ્થકેર સેક્ટર એવું રહ્યું છે જ્યાં ખાસા મોટા ઘટાડા આપણને જોવા મળ્યા છે. અપોલો હોસ્પિટલ સિવાય પણ આપણે અન્ય કાઉન્ટરની ઉપર જો નજર કરી લઈએ તો અહીંયા આગળ મોટા ઘટાડો આપણને લ્યુપિનની અંદર પણ આવતો જોવા મળ્યો છે. 4.47%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. અમિતજી, પહેલાં મેં સવાલ આપને પૂછ્યો હતો કે બેંકમાં શું કરવું જોઈએ, PSU બેંકના જે ઘટાડા અહીંયા આગળથી દેખાઈ રહ્યા છે
પ્રાઇવેટ બેંકમાં પણ દિગ્ગજ કંપનીઓની અંદર જે ઘટાડા આવતા આપણને આઈસીઆઈસીઆઈ એચડીએફસી બેંકની અંદર દેખાયા છે. તો પ્રાઇવેટ બેંક પીએસયુ બેંકમાંથી કયા કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? જે પ્રમાણે અગાઉ પણ જણાવ્યું હતું કે પ્રાઇવેટ બેંકમાં થોડું આપણે વેટ એન્ડ વોચની સલાહ રહેશે, કારણ કે પ્રાઇવેટ બેંકના બધા જ સ્ટોક્સ એક સાઇડવેઝ અથવા ટ્રાયેંગલ પેટર્નમાં ફોર્મેશન થઈ રહ્યા છે, તો એને અમને એવોઇડ કરવાની સલાહ રહેશે. અને પીએસયુ જે પણ બેંક છે એમાં એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. ઓકે, તો પીએસયુ બેંકમાં બાય ઓન ડીપ અને પ્રાઇવેટ બેંકને અત્યારે અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારબાદ ફાર્માનો ઉલ્લેખ હું અહીં આગળથી કરી રહી હતી, કારણ કે ફાર્મામાં અપોલો હોસ્પિટલનું કાઉન્ટર જે છે એ નિફ્ટી 50માં ટોપ લૂઝર કાઉન્ટરમાં આવતું દેખાયું છે. 4% દબાણ ત્યાં બન્યું છે. આ ઉપરાંત લ્યુપિન જેવા કાઉન્ટરમાં પણ આપણે જોઈએ તો 4.5% જેવું દબાણ બનતું દેખાયું છે. પણ ડૉક્ટર રેડ્ડીસનું કાઉન્ટર જે છે ત્યાં એક સારી મજબૂતી આવતી દેખાય છે. તો કઈ રીતની સલાહ રહેશે અહીંયા આગળથી? એપોલો હોસ્પિટલની વાત કરીએ તો એમાં એક ઇલિયોટ પ્રાઇસ ઓલમોસ્ટ 50 કમ્પ્લીટ છે, અને ટોપ ઉપર એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. અને આજે વોલ્યુમ સાથે સેલિંગ છે, અને ટોપ ઉપર એક રિવર્સલ પેટર્ન છે, ઇવનિંગ સ્ટાર એ પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં આમાં પણ એક સેલિંગ પ્રેશર પાછું વધારે બની શકે છે. તો આમાં કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક્ઝિટ થવાની સલાહ રહેશે. વાત કરીએ લ્યુપિનની, તો લ્યુપિનનો પણ આપણે અગાઉ એક બાઇંગ માટે કોલ રેકમેન્ડ કર્યો હતો, અને આના ઓલમોસ્ટ થર્ડ ટાર્ગેટ પણ એમાં અચીવ થઈ ગયા છે. તો આમાં પણ જો કોઈની પાસે છે તો દરેક ઉછાળે એમાંથી એક્ઝિટ થવાની સલાહ રહેશે. ઓકે, તો લ્યુપિનમાંથી પણ દરેક ઉછાળે આગળથી એક્ઝિટ થવાની સલાહ જે છે એ તમારે માટે બનતી દેખાઈ રહી છે. આઈજીએલના કાઉન્ટરમાં પણ ભારે ઘટાડો રહ્યો છે. 5% કરતાં વધારેનો ઘટાડો આ કાઉન્ટરની અંદર બનતો દેખાઈ રહ્યો છે. તો આઈજીએલ પર આપનો કઈ રીતનો વ્યૂ, ગેસના લગતા અન્ય કાઉન્ટર ઉપર જો આપની કોઈ સલાહ હોય તો એ પણ અમને જણાવશો. આઈજીએલની વાત કરીએ તો પ્રાઇસ એક મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સથી રિવર્સલ થઈ રહ્યું છે. તો આમાં એક લેવલ જોવા મળી છે કે 360. જો 360 પાસે કોઈ રિવર્સલ પેટર્ન મળશે તો ત્યાં નવી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ જો એના પણ બ્રેકઆઉટ હશે તો પ્રાઇસ એક 300 રૂપિયા જે પ્રીવિયસ લો હતો ત્યાં સુધી એક લેવલ પાસે જોવા મળી શકે છે. તો એક આમાં બાય ઓન ડિપ્સ માટે એક લેવલ ધ્યાનમાં રાખવામાં આવે છે 360. જો 360 પાસે કંઈક રિવર્સલ પેટર્ન મળે છે તો જ આમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો એક આમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, અત્યારેના લેવલથી તો આઈજીએલને અવોઇડ કરીને ચાલો 360 પછી તમારે અહીં આગળથી કોઈ ખાસ વ્યૂ લેવાનો રહેશે. તો આ વ્યૂ આઈજીએલ ઉપર. અને સાથે સાથે જ ઓઇલ ઇન્ડિયાની વાત કરી લઈએ, કારણ કે ત્યાં મજબૂતી રહી છે. 4.5% જેવી મજબૂતી સાથે આ કાઉન્ટર 491ની આસપાસ આજે બંધ થયું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ઓઇલ ઇન્ડિયાની વાત કરીએ તો પ્રાઇસમાં એક સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે, વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળી રહ્યું છે. તો એક લેવલ તમને જણાવીશ કે 500નું જો બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસમાં 550 અને 590 સુધીના લેવલ આમાં જોવા મળી શકે છે. તો ઓઇલ ઇન્ડિયામાં બાય ઓન ડિપ્સની સલાહ રહેશે અગર 420ના સ્ટોપ લોસ સાથે. તો આમાં એક લેવલ 500 જો બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં 550 અને 590 લેવલ જોવા મળી શકે. ઓકે, તો આ ઓઇલ ઇન્ડિયા ઉપર પણ આપણે અહીં આગળથી એક વ્યૂ જોયો છે અને બ્રેકઆઉટની આપણે એક રાહ જોઈ રહ્યા છે. હવે આગળ આપણે વાત કરી લઈએ ફોનિક્સ મિલનું કાઉન્ટર. અહીંયા એક સારી મજબૂતી જોવા મળી. 4.5% ઉપરની મજબૂતી અહીંયા આગળથી આજના દિવસે દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ફિનિક્સ મિલની આપણે અહીં આગળથી વાત કરી કે જ્યાં એક સારી મજબૂતી આજના દિવસે આવતી દેખાય છે. 7.57% મજબૂત આ કાઉન્ટર અહીં આગળથી રહ્યું છે. અમિતજી, આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? ફિનિક્સ મિલની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ટ્રાયેંગલ પેટર્નમાં એક ટ્રેડ કરી રહ્યું છે. તો આમાં એક પ્રોપર બ્રેકઆઉટ વેટ કરવા જોઈએ. આજે એક વોલ્યુમ સાથે બાઇંગ તો હતું, પરંતુ ઉપરથી પાછું એક સેલિંગ જોવા મળ્યું હતું. તો પ્રાઇસમાં હજુ પણ એક પ્રોપર જે સેટઅપ હોવું જોઈએ બાઇંગ માટે એ કોઈ ફોર્મેશન નથી થઈ રહ્યા. તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. 1800ના લેવલ જો આના બ્રેકઆઉટ હશે તો જ આપણે અપસાઇડના એક સારા મોમેન્ટમ જોવા મળી શકે છે. તો આમાં એક એવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો અવોઇડ કરીને ચાલવાની સલાહ આગળથી ફિનિક્સ મિલ્સ ઉપર બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત એક કલ્યાણજીના કાઉન્ટર ઉપર વાત કરી લઈએ. અહીંયા પાછલા 2-3 દિવસથી એક ઘટાડા તરફનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે અને આજની વાત કરીએ તો 2%નો ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાયો છે. આ કાઉન્ટરના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા તમારા ઓબ્ઝર્વેશન કઈ રીતના છે, કેવી સલાહ રહેશે? કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે. તો આવનાર અને પ્રાઇસ હાલમાં એક મૂવિંગ એવરેજ સપોર્ટ ઉપર ઉભી છે, પરંતુ એક લેવલ જણાવીશ કે એક 630 અને 600 સુધીના લેવલ આપણે આમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે.
તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન છે, પ્રાઇસમાં નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો આમાં પણ અગર કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક્ઝિટ થવાની સલાહ રહેશે. આવનારા દિવસોમાં 630 અને 600 લેવલ આમાં જોવા મળી શકે. કે એક્ઝિટ થવાની સલાહ 630-600 સુધીના નીચેના સ્તર તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો કલ્યાણ જ્વેલર્સ પર એક્ઝિટ કરવાની સલાહ મળી રહી છે. સિમેન્ટના સ્ટોકની અંદર પણ દબાણ આવતું દેખાયું. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.85%નું દબાણ, ગ્રાસિમમાં પણ લગભગ 1.28%નું દબાણ. અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો રહેશે અમિતજી? અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો પ્રાઇસ એક હમણાં સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો આ સ્ટોકને એક એવોર્ડ કહેવાની સલાહ રહેશે. પ્રાઇસ એક સપોર્ટ અને રેઝિસ્ટન્સની વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે, તો એક પ્રોપર બ્રેકઆઉટ ઇવેન્ટ કરવી જોઈએ. તો હાલમાં અલ્ટ્રાટેક અને બીજા સિમેન્ટ સ્ટોક એવોર્ડની સલાહ રહેશે. ઓકે, સિમેન્ટ સ્ટોકમાં પણ અવોઇડની સલાહ આકૃતિ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે. મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટ એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. અત્યારે મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.